આજના સમયમાં મોટા ભાગના યુવાનો કે જેના પોતાના મિત્રો કેવા છે એને ઉપયોગી થશે કે કેમ, એને ખરેખર ફાયદો કરશે કે નુકસાન કરશે, પોતાના કોઈ બિઝનેસમેન ભાગીદાર એને ફાયદો કરશે કે કેમ, આ રીતે ગોતવા બહુ મુશ્કેલ છે. કારણ કે માણસોની અંદરની ભૂમિકા કેવા પ્રકારની છે એને સમજવામાં વાર લાગે છે. અને અનેક યુવાનો, અનેક માણસો પોતાના આ પ્રકારના કોઈ મિત્રો ગોતવામાં અથવા ભાગીદાર ગોતવામાં અથવા તો પોતાના જીવનસાથી ગોતવામાં ભૂલ કરતા હોય છે. આમાં માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા બતાવી છે, અને આ વાર્તાનો હેડિંગ છે, લોકોના શબ્દો તેની વિચારસરણીનો ખ્યાલ આપે છે. આ વાત બહુ સામાન્ય છે. આપણે પણ જાણીએ છીએ કે લોકોના જે શબ્દો છે, લોકો બોલે છે, એ માત્ર એના ઉપર જો પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે અને જો બહુ વિગતસર એને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને માણસની ઘણી ખરી બાબતો ખબર પડી જાય. એક તુષાર નામનો યુવક પોતે ઘણા બધા વ્યક્તિઓની સાથે સંબંધ રાખે, પણ મોટા ભાગના સાથે એના સંબંધોને કારણે એને નુકસાન બહુ પડે. બધા એને છેતરે, એને કોઈ ફાયદો કરે એવા કોઈ મિત્રો મળે નહીં, અને એ કાયમ માટે મુશ્કેલીમાં આવે કે મારે કેવા મિત્રો રાખવા. અને આ વાતને સમજવા માટે એ કોઈ તત્વચિંતક પાસે જાય છે કે મારે ખબર નથી પડતી કે હું જેની સાથે મિત્રો બાંધું છું એ બધા જ મિત્રો મારી સાથે છેતરપિંડી જ કરે છે, મને નુકસાન જ કરે છે. ત્યારે એ તત્વચિંતકને એમ કહે છે કે ભાઈ, તારે માણસને ઓળખતા શીખવું પડે, અને માણસને ઓળખવા માટેની સૌથી ઉત્તમ વાત એ છે કે એ કયા શબ્દો બોલે છે અથવા તો કયા પ્રકારના વાક્યો બોલે છે. એના ઉપરથી તું નક્કી કરી શક કે એ માણસ કેવા પ્રકારનો હશે. પહેલાં તો તુષારના મનમાં પ્રશ્ન થયો કે આ તો અઘરી વાત છે, થોડીક જ વારમાં કેવી રીતે ખબર પડે? ત્યારે એ તત્વચિંતક કહે છે કે ખરેખર થોડીક જ વાર નહીં, માત્ર તમે 10થી 15 મિનિટ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે એની પોતાની ઓરિજિનાલિટી છે એ આવી જ બહાર જતી હોય છે. પણ આપણે 10થી 15 મિનિટ ન ગણીએ, પણ આપણે એટલું ચોક્કસ કહીએ કે આપણે એની સાથે કલાક 2 કલાક જો આપણે ચર્ચા કરીએ તો એના ઉપરથી આપણને ચોક્કસપણે એ વ્યક્તિની માનસિકતા કેવી છે એ આપણને ચોક્કસ ખબર પડી જાય. તુષારે વિચાર કર્યો કે સૌથી પહેલાં કોઈ એક એના મિત્ર હતા, રવિ, એની પાસે જાય છે અને રવિ સાથે એ જુદા જુદા પ્રકારની વાતો કરે છે. રવિ શું બનવા માગે છે, કેવી રીતે આગળ વધવા માગે છે, તેના પોતાના જીવનના સ્વપ્ન કેવા છે, આવા પ્રકારની વાતચીત તુષારે શરૂ કરી. અને રવિ છે એ દરેક વખતે માત્ર આ જ પ્રકારે બોલે કે આ દુનિયામાં સારા માણસો છે જ નહીં, બધા જ ખોટા માણસો છે, આપણને હેરાન જ કરે છે, અને આપણે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે આપણને કોઈ સારું માણસ મળતું નથી, કોઈ સહયોગ આપતા નથી, કોઈ પોતાની માટે ભોગ આપતા નથી, અને આ રીતે નકારાત્મક જ વાતો કરે. એટલે તરત જ તુષારના મનમાં પ્રશ્ન થયો કે આ વ્યક્તિ છે એ કાયમ નકારાત્મક ભૂમિકા ઉપર જ જીવે છે, અને આનાથી આપણે દૂર રહેવું જોઈએ. પ્રશ્ન થયો એટલે તરત જ માનો કે તુષાર પોતાના એક બીજા મિત્ર રાજ પાસે જાય છે અને એને પૂછે છે કે તારા જીવનમાં તું કેવી રીતે આગળ વધે. અને આમ કરતાં કરતાં, વાત કરતાં કરતાં એ યુવાન એવો લાગ્યો કે ખરેખર આત્મવિશ્વાસ હોય, પોતાને જીવનમાં કંઈક કરવું છે
પોતે ખૂબ આગળ વધવા માગે છે, આવા જ પ્રકારના શબ્દો, આવા જ પ્રકારના વાક્યો અને હિંમતપૂર્વક દ્રઢતાથી વાતો કરે એટલે તરત જ આ યુવાનના મનમાં પ્રશ્ન થયો કે આ મારો મિત્ર ખરેખર મને પોતાને ખૂબ ફાયદો કરશે. જિંદગીની અંદર આ વાત બહુ અગત્યની એટલા માટે છે કે આપણે દરેક વ્યક્તિની સાથે જ્યારે વાતો કરીએ છીએ ત્યારે એ વાતો દ્વારા જ એની ઓળખ ખુલ્લી થાય છે. અલબત્ત કેટલીક વાર એવું પણ બને છે કે બહુ હોશિયાર છે, એ સારી વાતો કરતા હોય પણ અંદરથી ખરાબ હોય એવું પણ બની શકે. પણ મનોવિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ માણસની અંદર જે પડેલું છે એ એના શબ્દોમાં આવે જ, એમાં કોઈ સવાલ જ નથી. કોઈ માણસ અહમ કરતો હોય તો એની વાતોમાં અહમ જ આવે કે મારા જેવું કોઈ નહીં, હું જે કરી શકું એ બીજા કોઈ ન કરી શકે, આ તો હું બરોબર ત્યાં પહોંચી ગયો એટલે ઝઘડો અટકી ગયો, આવા પ્રકારની વાતો કરે. કોઈ ખોટું જ બોલતા હોય તો મોટી વાતો કરે અને ખોટી જ વાતો કરે કે આ દુનિયામાં આમ છે ને આમ છે ને, એક પણ વાત સાચી ન હોય. એટલે કે કોઈ પણ માણસને ઓળખવા માટેનું સૌથી પહેલું શસ્ત્ર, એની સાથે તમે અડધી કલાક સુધી વાતો કરો અને વાતોમાં જુદા પ્રશ્નોની ચર્ચા કરો અને આ ચર્ચામાં એ કેવા પ્રકારના શબ્દો વાપરે છે, કેવા પ્રકારના વાક્યો વાપરે છે, બીજા માણસે કેવો અભિપ્રાય આપે છે બીજા માણસો માટે, અને એ પ્રકારનું તમે જો વિચાર કરશો તો તમને આપોઆપ ખબર પડી જશે અને એ રીતે તમે આગળ વધશો. તુષારે ત્યાર પછી પોતાનો કોઈ પણ મિત્ર ગોતવા માટે એણે વાતચીત કરતાં એને ખબર પડી જાય કે આ મિત્ર યોગ્ય નથી. ફરીવાર વિચાર કરે કે આ મિત્ર આમ કરતાં જાજા વખત સંસર્ગ રાખવાથી ખરેખર કોઈ પણ વ્યક્તિને ઓળખવી એ બહુ સહેલી વાત આવે છે. પણ પહેલી જ દ્રષ્ટિએ ખરેખર જો એકાદ કલાકની ચર્ચા પછી પણ તમે ચોક્કસપણે નિર્ણય તો લઈ શકો, પણ વધારે સ્પષ્ટ નિર્ણય લેવા માટે ખરેખર તમારે જાજા સમય સુધી એની સાથે ચર્ચા કરવી પડે. કેટલાક જીવનસાથી પસંદગી માટે એકબીજા વાતો કરે છે, પણ મારી પોતાની એક ખ્યાલ એ લોકોને માર્ગદર્શન આપવાનું છે કે તમે એની સાથે વધારે સમય સુધી વાતોચીતો કરો અને એ વાતોચીતોમાંથી તમે બહુ ઝીણવટ ભરેલી રીતે તમે પોતે સ્પષ્ટ થાઓ. સૌથી પહેલી વાત તો એ છે કે તમે પોતે જો સારા વિચાર કરતા હશો, તમારા પોતાના કોઈ તમારું જીવન પણ બહુ સારું હશે, તમારામાં પણ આત્મવિશ્વાસ હશે, તમે પણ કોઈ સારી ભૂમિકા ઉપર કામ કરતા હશો, આ વાત પહેલાં તમે રાખો. અને નહીંતર તમે સારી વ્યક્તિ ગોતવા માટેના પ્રયત્ન કરશો તો તમે સારી વ્યક્તિ ગોતી નહીં શકો. અઘરી વાતને પણ સહેલી કરવા માટે કેટલાક મનોવિજ્ઞાનના રસ્તા છે, પણ આજે તો મારે માત્ર વાત ઉપરથી, સંવાદ ઉપરથી મારે આ વાતને સમજાવી છે. સૌ કોઈ આ વાતને સમજો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.